કામ કરવા વળગી ગયા અને બને છે ઓળો ને રોટલા. આ બધા ઓળો રોટલાના કારીગર છે. કંચન કાકી બનાવે છે બાપા માટે શાક તુરિયાનું. અને બધા જો છોકરાએ રમવાનું ચાલુ કરી દીધું. રોટલાનું કામ ધર્મિષ્ઠા કાકીના મમ્મીને હોઈપું. એ બે બનાવે છે ચૂલાના રોટલા. હા, મમ્મી બેઠા. અને જો વરસાદ વરહે પણ આ બધા કે ચૂલાના રોટલા જ ખાવા. હા, તો ફટાફટ આવી જાવ બધા. હા, બધા આવી જાવ. બધા પૂગે તો વાર લાગી જાય, પણ તમે ફટાફટ બે રોટલા કરી લ્યો, કેમ કે આમાં જે અડધા પડધા તો હમણાં જમશે નહીં. 12 વાગ્યા પછી ખાહે. આઠમ વાળા 12 વાગે ખાહે. અને જો અહીંયા વરસાદ એ ધીમો ધીમો ચાલુ છે. છોકરા બધાય રમે. હાઈ કરે. અને આ જો અહીંયા બધાય શું કરો? હા, જો ઓરા માટેના રીંગણા શેકાઈ ગયા. હા, તો ભઠ્ઠામાં હેકા શું કેવું હવે. જો આ બધા ડુંગળી ને ટમેટાની ગ્રેવી કરે. પણ જો કંચન કાકી રોટલા બનાવવા જતા લાગે કે હેલ્પ કરવા માટે જાઓ. નહીં, એ રોટલીનું કામ ન હોય. ને શ્રુતિબેન છે એ રોવે. કા શ્રુતિ રોવે તું? ઓહો. એ હરખા જોજો રીંગણા. એમ નથી જોવાનું કેતી દિશાને કહું ઈરું વઈ જાય નહીં. તમે વાતોમાં ક્યાંક બધું મને ન દેખાય એટલા દૂરથી. રીંગણા જો બધાય લે પાસ્યું. સર તું હરખું જો. આ બધી આમાં હીરું બધું વહી જાહે. અત્યારે રીંગણાની સિઝન ન હોય એટલે તમને કહું છું. શિયાળામાં કઈ જોવું ન પડે. અત્યારે ઓફ સિઝનમાં રીંગણા સારા ન હોય. એ તો બરાબર, પણ એ બધું એમાં ભેગું બીજું આવી જાય. મસાલો ન જવો જોઈએ એમાં કઈ. અત્યારે તારું વાતોમાં જ ધ્યાન છે. ફેમસ છે કંચનબેન નો ઓરો. ઓકે. જસીબેન ના શક્કરપારા. દમાલું કોને બનાવ્યું તું? દિશાએ દમાલું. ઓહો. ઓહો. બીજું શું છે? ઓળો ને રોટલા. એવું તો ખવડાય તો ખબર પડે ને. હા, હા, બધાની જે હવે વધારે થઈ જાવ એટલે આ એક ચૂલે તો રોટલી થાય નહીં. એટલે એક કામ કરો કે બીજો ચૂલો લઈ લો. જો આ બે ગેસ તો ઠરેલા હોય, એક ગેસ ચાલુ હોય, એટલે બધાની રોટલી ને રોટલા એક ગેસ થતા વાર લાગે. કારણ કે માણસો ઘણા બધા છે. બા તમારે કંઈ કેવું નથી ને? હા, બધા ઓરો રોટલો ખાવા. હા, હા, એક તો વરસાદ ચાલુ છે.
કા તમે થાકી ગયા? વરસાદ તો આવે જ ઝીણો ઝીણો. જો મસ્ત ભૂખ લાગી ને નહીં? તો જો આ બધા શું કરતા હતા? ડાન્સ કરતા હતા. જો બધા પોતાનું કામ નિભાડી લીધું. પૂરી પૂરીને રોટલી બનાવે છે, 2 રોટલી, કારણ કે આમાં એકથી તો કંઈ ટાઈમ છે નહીં, એટલે બધા નોખું નોખું કામ કરે. શ્રુતિબેનને પૂરી પૂરી રોટલીનું કામ કરે, પછી મુનિફુઈની બધા બેઠા, છોકરા બધા રમે ને જો આ રોટલાનું કામકાજ ચાલુ છે. ફટાફટ જમવાનું થાય એટલે બધા જમી લે. શું કહે તમારું સાતમ આઠમ? મસ્ત. સાતમ આઠમ વહી ગઈ, બસ હવે આજે આઠમનો છેલ્લો દિવસ. દિવાળીએ મળશું. એવી હારામાં હારી એટલે તો હું આવી. નીકુ આવી. તાર જમવું નથી? જસરું હીરુએ કરી મહેંદી. કોણે કરી હીરુ? ઓહો, દક્ષાભાઈની કલાકારી. વારે વાહ. જ મિસવાન બે કા બેન દક્ષાભાઈ મૂકી દીધી. ઓહો હો, વારે વાહ. વારે વાહ. બાપાની થાળી તૈયાર થઈ ગઈ. બાપાનું દૂધ, તુરિયાનું શાક ને રોટલી દિશાબેન દઈ દે જમવા. તો આ બધા અહીંયા મીટિંગ ભરીને બેઠા છે. વરસાદ આવે, દિશાબેન લેવા જાય રોટલા. આજે વરસાદે હેરાન કર્યા હે ભાઈ. દિશાબેન રોટલા લઈ આવ્યા. વરસાદ આવે એટલે જ ને. હા હાલો દઈ દો હાલો. તો જો બધા જમવા બેસી ગયા. શું કે ઓડા રોટલાનો ટેસ્ટ? અરે જોરદાર. ઓહો, જો કિરણ ફૂઈને બધાને દેવામાં છે કામકાજ. ગયા છે જમવા અને પપ્પા એને બધાએ જમી લીધું. તો બધા જમી લે. શું થયું? વાસુને તાવ આવી ગયો. મમ્મી ને ક્યાં દેતો? મમ્માને દેતો ક્યાં? અહીંયા આ બધા જો જમવા બેઠા છીએ. ચાલો અંદર જઈએ. દિશા દીદી શું કરે છે? હા હા, પી લે. નિયતિ, હાય આમ કરો. શું કરો? હે એવું કે છે નાની માં? મિસવા શું કરે છે?
વરસાદ આવે છે જો રીતુ વરસાદ કેવો આવે છે જો તમે જોઈ શકો છો ચલો જોઈએ જસી મામી શું કરે છે જસી મામી તમે શું કરો છો જસી મામી રોટલા બનાવે છે દિશા દીદી હેલ્પ કરે છે દિશા દીદી હેલ્પ કરે છે રોટલા નંબર રોટલા જો તમે એકવાર દિશા દીદી જાય છે હાય પવા શું કરો છો બધા જમે છે શ્રુતિ દીદી આ બધા જમી લીધા અને એણે કામ કરી દીધું ચાલુ અને જો હવે ફરાળવાળા છે બા મમ્મી હું ને પપ્પા તો અમારે બધાને ફરાળ કરવાનું છે ફરાળમાં શું છે સૂકી ભાજી ને ચેવડો એવું છે હું ભાઈ તમારે ત્રણેય શું છે બા મંદિરેથી આવી ગયા લોકો પાછું અને અમે જઈએ મંદિરે કાનાના દર્શન કરવા આપણે કાનાના દર્શન કરવા હિંચકા ખવડાવવાના કાના મમ્મીની રાહ જોતા હતા મમ્મી આવી ગયા ચલો અત્યારે વરસાદ નથી તો સારું છે નિરાતે જઈ શકીએ અમે બાકી તો વરસાદ ચાલુ જ હતો અમારી શેરીમાં સ્ટ્રીટ લાઇટની કમીના લીધે અહીંયા નિયો ક્યાં જવું જો આ બધા ફોઈને માં આવ્યા દર્શન કરવા મારું રામ મંદિર છે અહીંયાનું ત્યાં જો આ બધાય કાનાના દર્શન કરીને આવી ગયા પ્રસાદ લઈને આવી ગયા હા
કાનાના દર્શન કરીને આવ્યા ને બધાય કાનાના લાડ લાડા જય દ્વારકાધીશ. કાનાનો જન્મ થઈ ગયો અને આ બધાય પ્રસાદી લઈ લઈને આવી ગયા. નિયો લાલા નીચ કેવો હતો કે હા તો જો 1:15 જેવું થઈ ગયું હતું ને હવે આ બધાય જવા માટે નીકળે છે. અમે દર્શન કરીને આવી ગયા બધાય. એવું છે. બાય નિયો. સબસ્ક્રાઇબ કરો. બાય બાય. હા હાલો આવજો બધાય. બાય બાય. આવજો. મળીએ આપણે પછી. હાલો આવજો બધાય. આમ તો જો કિરણ ફૂઈ ગયું જઈન અહીં બધે ટ્રાફિક જામ થઈ ગઈ. નિયો એ નિયો બાય. આ બધું જો ને ઉડાડતી ગઈ. ઓર 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 તો ભીંડોઈ ગયો ને આપણો કાચે ઈટો પપ્પા ઓ લાઈટ નથી ખાતી ભાઈ. આવજો. તો આજે આપણે અહીંયા વ્લોગને એન્ડ કરીએ. બાય. આ તો ભરાઈ ગયા લાગે. ભરાઈ નહીં વા મારી 7મ 8મ પૂરી થઈ ગઈ અને બધા જાય છે. ચાલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.